हिल स्टेशन माउंट आबू में धोधमार वरसाद वरसी रह्यो छे ने जेना कारणे धोध झरणाओ सक्रिय थया छे। वरसादना कारणे कुदरती सौंदर्य पण खीली उठ्युं छे। चारेकोर छवायेली हरियाळीना दृश्यो प्रवासीओना मन मोही रह्या छे। भारे वरसादना पगले नकी लेकनुं बोटिंग पण हाल तो बंध करायुं छे। माउंट आबूमां गईकाल रातथी जे वरसाद वरसी रह्यो छे तेने लईने माउंट आबूना जे नदी नाळाओ छे ते छलकाया छे ने अत्यारे आप जोई शको छो के अद्भुत दृश्यो अत्यारे जोवा मळी रह्या छे। जे पण धोध छे माउंट आबूना ते अत्यारे झरणाओ जे सक्रिय थया छे अने पर्वतमांथी जे पाणी वही रह्युं छे ते पाणीने जोईने प्रवासीओ पण खुश थई रह्या छे अने आम अरवल्लीनी गिरिमाळाओ जे छे ते अत्यारे सोळे कळाए खीली उठी छे। किशोर तुवर, न्यूज़ 18 गुजराती, माउंट आबू। तो माउंट आबू में धरती पर स्वर्ग उतर्युं होय तेवा दृश्यो सर्जाया। वरसादी माहोल में हिल स्टेशन आबू में पर्यटकोनो धसारो जोवा मळ्यो छे। भारे वरसादना लीधे नकी लेक पर बोटिंग बंध करायुं छे। प्रवासीओ रेनकोट अने छतरी साथे मौसमनो आनंद उठावता जोवा मळ्या छे। 2 इंच वरसादमां माउंट आबूना रस्ता पाणी पाणी थई गया छे। એટલો બધો વરસાદ આવે આબુની અંદર તેની મજા જ આખી અલગ છે। આજે સવારથી પણ વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો કે આ બોટિંગ બધી બંધ છે અત્યારે। તો વરસાદથી એટલો બધો આનંદ આવે છે કે વાત પૂછું તમે, ફૂલ એન્જોય કરી, ફૂલ એન્જોય, બહુ મજા આવે। આવો તો અમારા કચ્છમાં પણ ઓછો વરસાદ પડે, આવો વરસાદ બહુ મજા આવી। માઉન્ટ આબુમાં આવીને બહુ જ જોવાની બધી અહીંના પહાડો, પછી અમે જતા હતા ત્યાં દર્શન કરવા ગયા હતા, ત્યાં પણ બહુ મજા આવી અને અહીંયા બહુ ફૂલ પબ્લિક આવે છે અને જોવાની જે વાતાવરણ છે બહુ મસ્ત છે। રાજસ્થાનના સ્વર્ગ ગણાતા માઉન્ટ આબુમાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। આપણે દ્રશ્યો બતાવીશ કે ભારે વરસાદ વચ્ચે પણ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ રેનકોટ અને છત્રી લઈને અહીંયા નક્કી તળાવની જે મજા છે તે અત્યારે લઈ રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા ગુજરાતીઓ પણ જોવા મળી રહ્યા છે અને ગુજરાતીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત આપણે દ્રશ્યો બતાવીશ નક્કી લેકમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નક્કી લેક અત્યારે આપ જોઈ શકો છો કે નક્કી લેકમાં પાણી પણ ભરાઈ ગયું છે અને નક્કી લેકમાં પાણી વધુ હોવાથી અને વરસાદ વધુ હોવાથી જે બોટિંગ છે તે બોટિંગ અત્યારે બંધ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ગઈકાલ રાતથી જે ભારે વરસાદ માઉન્ટ આબુમાં પડી રહ્યો છે તેને લઈને અત્યારે બોટિંગ પણ બંધ કરી દેવામાં આવી છે। બોટિંગ બંધ પ્રવાસીઓ નિરાશ થયા છે, પરંતુ જે રીતનો માહોલ માઉન્ટ આબુમાં છે તેને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને આ માહોલની મજા પણ લઈ રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ। गुजरातनी सरहद पर आवेल हिल स्टेशन माउंट आबू में प्रकृतिए सौंदर्यनी चादर ओढ़ी है। वरसाद वरसता अरवल्लीनी गिरिमाळाओ सोळे कळाए खीली उठी है। अद्भुत नजारो जोवा मळी रह्यो छे अने पर्वतोए लीली चादर ओढ़ी है। नैन डेमे नजारो जोवा माटे प्रवासीओ उमटी रह्या छे। माउंट आबू में धुम्मस वधता नक्की लेक वादळो पथराई गया है अहीं अने सुंदर दृश्य है। सुंदर वातावरण वच्चे पर्यटको पण बोटिंगनी मजा माणवा माटे आव्या हता, परंतु वरसादना कारणे बोटिंग बंध छे। वहेली सवारथी माउंट आबूमां धीमी धारे वरसाद वरसी रह्यो छे। આજે વાતાવરણ એટલું મસ્ત છે કે વાદળો અમારા ઉપરથી ચાલી રહ્યા છે। બહુ સરસ સુંદર વાતાવરણ છે, એકદમ અને ઠંડી હવા છે।